મજામાં. હવે આપણે આજે 11મું લેક્ચરની અંદર આ ચેપ્ટર પૂર્ણ કરવાના છીએ. બાકી રહેલા એક્સરસાઇઝ 12 ના એક્ઝામ્પલ આજે આપણે જોઈશું. હવે આગળના પીરિયડને યાદ કરો કે અભિલંબ સ્વરૂપની આ થિયરી આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા. ખાસ યાદ રાખો, ઉગમ બિંદુમાંથી રેખા પરનું લંબ અંતર જેને સ્મોલ p કહેવાય. ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલ લંબ રેખાખંડ x અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવે એને થીટા અથવા તો ઓમેગા સંકેત વડે આપણે દર્શાવીએ છીએ. બીજા, ત્રીજા કે ચોથા ચરણમાં હોય તો કેવી પરિસ્થિતિ થાય, થીટા કોને કહેવાય એ પણ આપણે જોઈ ગયા છીએ. આ રિવિઝન કરી લઈએ છીએ. તો આવા સ્વરૂપની જે રેખા કે જે રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલ લંબ અંતર p હોય, આ લંબ રેખાખંડ x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થીટા બનાવે તો એ રેખાને અભિલંબ સ્વરૂપની રેખા કહેવાય. અભિલંબ સ્વરૂપની રેખાનું વ્યાપક સ્વરૂપ x cos θ y sin θ p છે. આના પરના 4 એક્ઝામ્પલ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ. હવે એને આપણે આગળ વધારીશું. તો હવે આ એક્ઝામ્પલ 5 એટલે 10.3 નો ત્રીજો દાખલો છે. ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો. 10.3 નો ત્રીજો દાખલો. એમાં સમીકરણો આ 1, આ 2 અને આ 3, આ 3 સમીકરણોને અભિલંબ સ્વરૂપમાં દર્શાવો અને ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ એટલે અહીંયા આકૃતિમાં આ બ્લુ કલરથી દર્શાવેલું છે ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબની લંબાઈ અને લંબ દ્વારા x અક્ષની ધન દિશા સાથે ખૂણો બનાવતો હતો. આ લંબ એની x અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવે એટલે કે થીટા શોધો. તો આપણે p અને થીટા શોધો એ એક્ઝામ્પલમાં આપણે શોધવાનું છે એ કરેલું છે. તો હવે આમાં કુલ 3 દાખલાઓ છે. 1 બાય 1 આપણે સોલ્યુશન આપતા જઈએ. તો નંબર 1 આપણે લખીએ x -√3y + 8 = 0. આમાં સૌપ્રથમ આપણે 8 ધન હોય આ બંનેને જમણી બાજુ લઈ જાય એટલે -x + √3y = 8. હવે r બરાબર √a² + b² એટલે વર્ગમૂળમાં 1 + 3 એટલે 2. આ ઉદાહરણમાં લખ્યું દરેક પદને 2 વડે ભાગતા. હવે દરેક પદને 2 વડે ભાગ્યા. મેં તમને એ કહ્યું હતું કે સમીકરણ પરથી p અને θ શોધવાના હોય ત્યારે આ r સુધી દરેક પદને r વડે ભાગવાના અને આ જે અચળ પદ છે એને ધન રાખવાનું. આ યાદ રાખજો. તો 2 વડે ભાગો એટલે -1/2 x plus √3/2 y = 4. હવે અને આ જો અભિલંબ સ્વરૂપનું સમીકરણ થઈ ગયું કહેવાય એટલે x cos θ plus y sin θ = p. આની સાથે સરખાવતા હવે આપણે આની સાથે સરખાવીએ તો અહીંથી બે વસ્તુ મળશે. હવે એક p = 4 અહીંયા p = 4 આ પહેલો જવાબ આપણને મળ્યો અને cos θ -1/2 sin θ √3/2 અને જુઓ થીટા માઇનસ પ્લસ ત્રીજા ચરણમાં હોય
એટલે માઈનસ પ્લસ બીજા ચરણમાં હોય એટલે આ બીજા ચરણમાં છે. હવે થિયરીને યાદ કરો કે આ થિયરી બીજા ચરણમાં છે એનો મતલબ આ ખૂણો થીટા આટલો થયો પાઈ માઈનસ થીટા થયો એટલે તેથી થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ માઈનસ હવે √3/2 sin નું મૂલ્ય હોય અને cos નું મૂલ્ય 1/2 હોય તો થીટા sin બંને ધન હોય તો થીટા 60 ડિગ્રી કહેવાય. 60 એટલે π/3 થશે એટલે આ થયું 2π/3. આમ થીટા બરાબર 2π/3 p બરાબર π/4 એટલે સમીકરણનું સ્વરૂપ થશે. તેથી રેખાનું અભિલંબ સ્વરૂપ x cos theta એટલે 2π/3 y sin 2π/3 is equal to 4 આ રેખાનું અભિલંબ સ્વરૂપ થયું અને આ p અને થીટા બંને મળી ગયા તો આ એક અભિલંબ સ્વરૂપ લંબની લંબાઈ અને આ ખૂણો આ ત્રણ વસ્તુ આપણે અહીંયા શોધી શક્યા છીએ. મિત્રો જોઈ લો જરા ધ્યાનથી જોઈ લો. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 ગણીએ. બીજો છે y - 2 = 0 એટલે આને સાદુરૂપ આપો તો અહીંયા થશે y = 2. અહીંયા x વાળું પદ 0 છે. હવે r બરાબર અહીંયા r શોધો. r બરાબર √a² + b². a² એટલે 0, b² એટલે 1 તો 1. r બરાબર 1 વડે ભાગો એટલે કોઈ ફરક ન પડે. તેથી અને આપણે સરખાવી દઈએ કે x cos theta plus y sin theta is equal to p સાથે સરખાવતા. અને બીજી વસ્તુ જો ડાયરેક્ટ તમને જો યાદ આવે થિયરી તો આમાં આ રકમ જે આપેલી છે એમાં x વાળું પદ નથી. x વાળું પદ નથી એનો મતલબ એ સમક્ષિતિજ રેખા કહેવાય. આ સમક્ષિતિજ રેખા કહેવાય એટલે x અક્ષને ના છેદે અને સમક્ષિતિજ રેખા માટે ખૂણો સમક્ષિતિજ રેખા માટે ખૂણો કેટલો થશે તમે યાદ કરી લેજો. તો હવે આપણે આમાં જોઈએ આ રીત પ્રમાણે જ આપણે આગળ વધીએ. તો આની સાથે સરખાવો તો પહેલા cos θ નો સહગુણક 0 એટલે cos θ = 0 sin θ = 1 અને p બરાબર 2 આ એક જવાબ મળ્યો. હવે આ થીટા તેથી આ બંને ધન છે એટલે થીટા = હવે sin θ 1 cos θ 0 એટલે તમે અહીંયા વિચારો એકમ વર્તુળમાં 0 1 બિંદુ અહીંયા આવે એટલે ખૂણો આટલો થયો થીટા એટલે થીટા = π/2 થીટા π/2 અને રેખાનું સમીકરણ રેખાનું અભિલંબ સ્વરૂપ તો અહીંયા x હવે થીટાની કિંમત મૂકી દેવાની x cos π/2 y sin π/2 = 2 આ અભિલંબ સ્વરૂપ થયું અને ખૂણો થીટા અને p બંને મળી જાય છે. જો હવે આપણે ત્રીજો એક્ઝામ્પલ ગણીએ. જો ત્રીજો એક્ઝામ્પલ જરા ધ્યાનથી જોજો. હવે પહેલાનો સ્ક્રીનશોટ લઈ લો. એક્ઝામ્પલ 5 નો પહેલો અને બીજો સારા અક્ષરે નોટબુકમાં ઉતારી લો પહેલા અને ત્યાર પછી આને હું દૂર કરી
હવે આ ત્રીજો એક્ઝામ્પલ ગણો છું. જો એક્ઝામ્પલ ત્રીજો x - y equal to 4 આ છે. એટલે x - y equal to 4. હવે r બરાબર અહીંયા 1 1 એટલે આ થશે √2. તો દરેક પદને √2 વડે ભાગો તો આ આવશે 1/√2x minus 1/√2 is equal to 4/√2 એટલે 2√2 થશે અહીંયા. તો અહીંયા p is equal to 2√2 આપણને મળ્યા અને cos θ 1/√2 આવ્યા, sin θ -1/√2 આવશે. એટલે આ કયા ચરણમાં થયું? x આમ ધન y આમ ઋણ, x આમ ધન y આમ ઋણ, ચોથું ચરણ. એટલે આ ચોથા ચરણમાં છે. ચોથા ચરણમાં હોય તો 1/√2 એટલે π/4 થાય. તો આ π/4 અને અહીંયા આકૃતિ જુઓ, ચોથા ચરણમાં હોય એટલે આ ખૂણો આટલો થાય. એટલે આ 2π - π/4 2π - π/4 એટલે 4 * 8 માંથી 1 જાય એટલે 7 π/4 થશે. તો આમ આપણને થીટા મળી જાય છે, p મળી જાય છે. રેખાનું સમીકરણ અહીંયા કિંમત મૂકી દો. x cos θ એટલે 7π/4 અને sin y sin એટલે અહીંયા 7π/4 equal to 2√2. તો આમ મિત્રો આ આપણો જવાબ થયો. અભિલંબ સ્વરૂપમાં આપણે દર્શાવી શક્યા છીએ. એની એક સરળ પદ્ધતિ મેં તમને બતાવી. કોઈ પણ એક્ઝામ્પલ હોય, સમજી લો, કોઈ પણ સમીકરણ આપેલું, કોઈ પણ સમીકરણ, ટેક્સ્ટ બુકનો દાખલો હોય, બારનો હોય, કોઈ પણ, તમે એક રીત યાદ રાખો. રીત મેં તમને એ બતાવી કે આ સમીકરણ લખો. સમીકરણમાં અચળ પદને એક બાજુ, x અને y વાળા પદને એક બાજુ રાખો. ખાસ ધ્યાન રાખો, અચળ પદ ધન રહેવું જોઈએ, પ્લસ સાઇન હોવું જોઈએ. ત્યાર પછી r શોધી કાઢો. જેટલા r એટલે √a² + b² આ સૂત્ર. r વડે દરેક પદને ભાગો. r વડે ભાગવાથી x નો સહગુણક છે એક cos કહો, y ના સહગુણકને sin કહો અને અચળ પદ મળે એને p કહો. આની સાથે સરખાવી દો એટલે તમને cos મળી જશે, sin મળી જશે અને p મળી જશે. એટલે લંબાંતર તો સીધું જ મળી ગયું ડાયરેક્ટ. હવે cos અને sin બંનેના ચિહ્ન જો, બંને ધન હોય તો પહેલું ચરણ, આ માઈનસ પ્લસ હોય તો બીજું, બંને માઈનસ હોય તો ત્રીજું અને પ્લસ માઈનસ હોય તો ચોથું. એ પ્રમાણે આ બંનેના ધન મૂલ્યો ઉપરથી થીટા નક્કી કરો. ધન મૂલ્ય પરથી ખૂણો નક્કી કરો અને એ ખૂણો જો બીજા ચરણનો હોય તો પાઈ માઈનસ ખૂણો કરો, ત્રીજા ચરણનો હોય તો પાઈ પ્લસ ખૂણો કરો, ચોથા ચરણનો હોય તો 2π માઈનસ ખૂણો કરો. એટલે તમને થીટા મળી જશે. થીટા મળી જાય એટલે થીટા અને p ની કિંમત આ સમીકરણમાં મૂકી દો એટલે તમને અભિલંબ સ્વરૂપનું સમીકરણ મળી જશે. મિત્રો આટલા સરળ દાખલાઓ છે તો મેં એક સરસ મજાની પદ્ધતિ તમને બતાવી છે. એક્ઝામ્પલ ટેક્સ્ટનો હોય કે બારનો હોય, ગમે તે એક્ઝામ્પલ હોય, તમે આ રીત પ્રમાણે આગળ વધજો, તમારા ફટાક કરતો જવાબ આવી જશે, એક માર્ક નહીં કપાય. તો હવે હજુ આપણે બીજા બે એક્ઝામ્પલ જોઈશું. મોસ્ટ આઈએમપી દાખલાઓ હવે શરૂ કરીએ છીએ. તો હવે આ પાંચમો એક્ઝામ્પલ જોયા પછી છઠ્ઠો અને સાતમો માત્ર બે જ એક્ઝામ્પલ જોવાના છે આ એક્સરસાઇઝમાં. ત્યાર પછી આપણું આ ચેપ્ટર પૂર્ણ થશે અને ત્યાર પછી હવે એક છેલ્લું ચેપ્ટર બાકી રહે છે સાંકવ, એ આપણે જોઈશું. પણ પહેલા આ બે એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ.
હવે જો મિત્રો બહુ જ અગત્યનો દાખલો 4 માર્કમાં પૂછાય એવો દાખલો છે. આઈએમપી કરી દેજો અને ઓછામાં ઓછા 5 વખત પ્રેક્ટિસ કરજો આ દાખલા. પહેલા રકમને હું સમજાવું છું. રેખા દ્વારા રેખાઓ L1 અને L2 વચ્ચે બનતા રેખાખંડનું મધ્યબિંદુ 15 છે. તો રેખા L દ્વારા આપણે એવું ધારીએ આ રેખાને L કહી દઈએ. આ L1 અને L2 એટલે રેખા L1 અને L2 વચ્ચે એક રેખાખંડ કાપે છે અને એ રેખાખંડનું મધ્યબિંદુ PQ છે. તો આપણે ધારી લીધું, ધારો કે રેખા L એ L1 અને L2 વચ્ચે રેખાખંડ PQ કાપે છે. હું આકૃતિ દ્વારા દર્શાવું છું તમને. આ એક રેખા છે L1, આ પહેલી રેખા L1, આ બીજી રેખા છે L2. હવે રેખા L દોરું છું. જો રેખા L અહીંયા આ મેં રેખા L દોરી બ્લુ કલરથી અને એની વચ્ચે એક રેખાખંડ કાપે છે. એટલે રેખા L એ L1 અને L2 વચ્ચે એક રેખાખંડ કાપે છે. આ રેખાખંડ કાપે છે. આ રેખાખંડને આપણે P અને આને Q કહી દઈએ. P ના યામ સ્મોલ ab આપણે ધારી લઈએ. Q ના યામ CB ધારી લઈએ. હવે આપણને P ના યામ ને Q ના યામ ધારી લીધા. હવે એ PQ નું મધ્યબિંદુ છે. આને એક બિંદુ કીધું છે આપણે A15. આ રેખાખંડનું મધ્યબિંદુ છે. એટલે અહીંયા આપણે બિંદુ A લઈએ જેના યામ છે 1 2. હવે તમે જરા ધ્યાનથી જુઓ. A બરાબર PQ નું મધ્યબિંદુ, A ના યામ છે 1 2. PQ નું મધ્યબિંદુનું સૂત્ર મૂકો A + C/2. એ જ રીતે y ની બાદબાકી ભાગ્યા 2. હવે આ બંનેને સરખાવો તો 2 ગુણ્યા 1 એટલે A + C બરાબર 2. અહીંયા B + D બરાબર 4 થશે. એટલે અહીંયા તમને C મળશે 2 - A. આ C મળ્યું અને અહીંયા D મળશે D = 4 - B. હવે આને સમીકરણ નંબર 1 કહો. આને પહેલા આ બંને સમીકરણ. હવે જરા ધ્યાન રાખો. P એ પહેલી રેખા પર છે, Q બીજી રેખા પર છે. એટલે P belongs to L1 રેખા અને Q belongs to L2 રેખા. હવે P L1 પર હોય તો P ના યામ L1 નું સમાધાન કરે. P ના યામ AB છે અને L1 રેખા છે. વધારે વિગતવાર લખવું હોય તો આમ લખાય PAB belongs to L1. L1 રેખાનું સમીકરણ લખો 5x - y + 4 = 0. એ જ રીતે અહીંયા Q ના યામ CD છે એ L2 રેખા પર છે. L2 નું સમીકરણ 3x + 4y - 4 = 0 છે. આના યામ આમાં મૂકી દો એટલે અહીંયા સમીકરણ મળશે 5a - y એટલે b + 4 = 0. આને સમીકરણ નંબર 1 આપો અને આ 3c + 4d - 4 = 0. હવે આમાં c અને d ની કિંમત મૂકી દો. તેથી 3 * c એટલે 2 - a, 3 * 2 - a + 4 - b -4 = 0. તેથી 3a આ 3 × 2 = 6
આ 16 4b -4 બરાબર 0 સાદુરૂપ આપો એટલે 3a 4b બંનેને જમણી બાજુ લઈ જાઓ આ 16 માંથી આ 6 છે 6 માંથી 4 જાય એટલે 2 વધે 2 આમાં ઉમેરો એટલે 18 આ પરિણામ નંબર 2 થયો હવે સમીકરણ 1 અને 2 ને ઉકેલીએ સમીકરણ 1 અને 2 ને ઉકેલતા હવે ઉકેલવા માટે આ 1 અહીંયા અને 4 વડે ગુણો એટલે 5 ચોક 20a -4b પ્લસ 16 એટલે ઇઝ ઇક્વલ ટુ -16 અને આ થશે 3a 4b ઇઝ ઇક્વલ ટુ 18 એમને આ સાદુરૂપ એટલે b વાળા ઉડી ગયા એટલે 23b ઇઝ ઇક્વલ ટુ 18 માંથી 16 જાય એટલે 2 તો b ઇઝ ઇક્વલ ટુ 2/23 તો b ઇઝ ઇક્વલ ટુ 2/23 હવે જરા ધ્યાન લઈ અહીંયા ફરી એક વખત આપણે સાદુરૂપ ચેક કરીએ હવે મિત્રો જોઈ લો કે a ના અહીંયા મધ્યબિંદુ 1 5 છે 1 2 નથી 1 5 છે અહીંયા 5 છે મિત્રો એટલે ગણપણ થશે સુધારી લઈએ એટલે અહીંયા બિંદુ ના અહીંયા 5 થશે એટલે 5 દુને અહીંયા 10 થશે એટલે આ થશે 10 d બરાબર તો અહીંયા આની અંદર કિંમત અહીંયા મૂકીશું d ની જગ્યાએ 4d d ની જગ્યાએ 10 ઓછા b થશે એટલે 3 નું 6 -3 અહીંયા 40 આવશે -4b -4 હવે આ 6 માંથી 4 જાય એટલે 2 આમાં ઉમેરો એટલે આ થશે 42 થશે અને અહીંયા થશે 42 તો આ બધો ફેરફાર થશે આ 23 અને 16 માંથી 42 માંથી 16 બાદ કરો સાદુરૂપ જરા ચેક કરીએ ફરીથી એટલે 42 માંથી 16 જશે તો 26 રહેશે 6 6 12 1 બરાબર છે અને અહીંયા આવશે 26 આ થશે a એટલે આપણને a ની કિંમત આટલી મળી હવે આ b માં મૂકી દો ચલો b ક્યાંથી શોધીશું આમાંથી સમીકરણ 1 પરથી સમીકરણ 1 પરથી b બરાબર 5a + 4 b બરાબર 5a + 4 એટલે 5 a એટલે 26/23 + 4 એટલે b ની કિંમત હવે 26 ભાગ્યા 23 26 ગુણ્યા 5 કરો એટલે 130 આવશે પ્લસ 23 ચોક 92 છેદમાં 23 એટલે 9 ને 3 12 2 ભાગ્યા 23 આ આપણને b ની કિંમત મળી એટલે આપણને અહીંયા a મળ્યું અને b મળ્યું હવે એ જ રીતે c ની કિંમત 2 - a એટલે આ થશે 2 - a એટલે કિંમત મૂકી દો 26/23 અને 23 દુ 46 - 26/23 એટલે c ની કિંમત મળી 46 માંથી 26 જાય એટલે 20/23 અને d બરાબર 10 - b 10 - b એટલે 10 - 222 છેદમાં 23 230 - 222 છેદમાં 23 એટલે d મળશે 30 માંથી 22 જાય 8/23 અને તેથી આપણને p
p ના યામ મળશે ab. a એટલે કેટલા 26 ભાગ્યા 23 અને b એટલે 222 ભાગ્યા 23 અને q ના યામ મળશે cd 20 ભાગ્યા 23 અને 8 ભાગ્યા 23. હવે જુઓ મિત્રો, આપણે p અને q ના યામ મળ્યા. આપણે અહીંયા શું કર્યું? પહેલા એ વસ્તુ આટલી વસ્તુ સમજ્યા પછી આપણને ખબર પડી કે p પહેલી રેખા પર છે, q બીજી રેખા પર છે. એટલે p ના યામ પહેલી રેખામાં મૂક્યા, એક સમીકરણ મળ્યું. q ના યામ બીજી રેખામાં મૂક્યા, બીજું સમીકરણ મળ્યું. પછી આનું મધ્યબિંદુ આ છે, એટલે મધ્યબિંદુને સરખાવ્યા એટલે c અને d મળ્યા. c અને d ની કિંમત આમાં મૂકી એટલે આ આખું સમીકરણ ab સ્વરૂપમાં ફેરવાઈ ગયું. એટલે આ ab સ્વરૂપમાં આ સમીકરણ મળ્યું. આ અને આ સમીકરણ ab સ્વરૂપમાં હતું જ. આ બંનેને ઉકેલી દીધા એટલે a અને b ના યામ મળ્યા. a અને b ના યામ આપણે આમાં મૂક્યા અને c અને d ના યામ મળ્યા એટલે આપણને p અને q ના યામ મળી ગયા. ઓવરઓલ હવે આપણે કરવાનું છે શું એ જરા વિચારો. આપણે આ રેખાનું સમીકરણ શોધવાનું છે. તો p ના યામ અને q ના યામ મળી ગયા. તો p q માંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો અને બિંદુ તો આપેલું જ છે. ઢાળ બિંદુના સમીકરણ મૂકો એટલે ધેટ્સ ઓલ. એક્ઝામ્પલ ખતમ. તો હું તમને એક ગણતરી કરીને બતાવું છું. ચલો મિત્રો, ઢાળ બિંદુનું સમીકરણ આપણે મૂકી દીધું. આ આપણને આટલો ઢાળ મળ્યો અને આપણને ખબર છે કે આ PQ રેખા 15 માંથી પસાર થાય. તમે આ બિંદુ લો તોય ચાલે, આ લો તોય ચાલે, આ લો તોય ચાલે. આ 15 સરળ હોવાથી આપણે PQ 15 માંથી પસાર થાય છે એવું લીધું. ઢાળ આટલો મળ્યો તો y y1 એટલે y1 બરાબર ઢાળ એટલે આ જે છે તે x x1 એટલે 3y 15 107x 107. તો સાદુરૂપ આપતા આપણને આ રેખાનું સમીકરણ મળે છે. મિત્રો, તમે ટેક્સ્ટ બુકમાં આ ઉદાહરણ છે, ઉદાહરણમાં પણ તમે જોઈ લેજો. જે સરળ પદ્ધતિ લાગે એ સરળ પદ્ધતિથી તમારે એક્ઝામ્પલ યાદ રાખવાનું છે. મેં તમને સરળ પદ્ધતિ બતાવી છે. આમાં ક્યાંય ગોખવાનું નહીં આવે. દાખલાની રકમ સમજો અને આકૃતિને સમજો તો ઓટોમેટિક માત્ર ગણતરી જ છે. તમને મિનિમમ 8 મિનિટ 7 થી 8 મિનિટ દાખલો ગણતા લાગશે. પ્રેક્ટિસ કરશો તો એમાં સમય થોડો ઘટશે. હવે છેલ્લો એક્ઝામ્પલ મિત્રો, ખૂબ જ અગત્યનો દાખલો છે. IMP એટલે લખ્યું છે. પહેલા હું તમને રકમ સમજાવું. ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 10 નો 24મો દાખલો છે. હવે એક વ્યક્તિ સમજો બરાબર, રકમ સમજો. એક વ્યક્તિ આ પહેલી રેખા અને બીજી રેખા દ્વારા દર્શાવાતા સીધા રસ્તાઓના સંગમ બિંદુ પર ઊભો છે. તો હું પહેલા પહેલી રેખા અને બીજી રેખા પહેલા તો દોરીને તમને બતાવું કે આ પહેલી રેખા છે, આ પહેલો રસ્તો અને આ છે બીજો રસ્તો, આ L2 આ બીજો રસ્તો. આ બંનેનું સંગમ બિંદુ એટલે આ બિંદુ થયું અને આ બિંદુને આપણે નામ આપી દઈએ A. અહીંયા આ વ્યક્તિ ઊભો છે. આ પહેલા વાક્યનો અર્થઘટન આ થયું. એક વ્યક્તિ આ પહેલું સમીકરણ એટલે આ, બીજું સમીકરણ એટલે આ દ્વારા દર્શાવતા આ બે રસ્તાના સંગમ બિંદુ આગળ ઊભો છે અને તે આ સમીકરણ દ્વારા દર્શાવાતા સીધા રસ્તા પર જવા માંગે છે. એટલે હવે ત્રીજો રસ્તો હું અહીંયા બતાવું છું કે આ ત્રીજો રસ્તો છે L3. હવે આ ત્રીજો રસ્તો છે. આ રસ્તા આ વ્યક્તિ અહીંયા ઊભો છે, અહીંયા જવા માંગે છે. એક તો આ રસ્તેથી અહીંયા જઈ શકે, એક તો આ રસ્તેથી જઈ શકે અને એને ઓછામાં ઓછા સમયમાં ત્યાં પહોંચવું છે. એટલે એને ઓછામાં ઓછો રસ્તો એટલે આ રસ્તો પકડવો પડે સીધો. એટલે જો આના કરતા આ અંતર ઓછું, આના કરતા આ અંતર ઓછું, એટલે ઓછામાં ઓછા સમયમાં જો એ આ રસ્તા ઉપર જાય તો આ બિંદુ આગળ પહોંચી શકે. આપણે આને P બિંદુ નામ આપીએ એટલે એને AP ઓછામાં ઓછું અંતર થાય અને ઓછામાં ઓછા સમયમાં આ રસ્તા પર જાય તો એ પહોંચી શકે. આ આપણી આકૃતિ થઈ.
હવે સમજાવું તમને વિગતવાર. આ પહેલી રેખા એટલે આ બીજી રેખા એટલે અને આ ત્રીજી રસ્તો આ ત્રણ રસ્તાઓ છે અને વ્યક્તિ અહીંયા ઊભો છે. આ બેને ઉકેલી દઈએ એટલે સમીકરણ 1 અને 2 ને ઉકેલતા હવે ઉકેલવા માટે આને 4 વડે ગુણો અને 3 વડે ગુણો એટલે આને 4 વડે ગુણ્યા અને 3 વડે ગુણ્યા આમાં આ બંનેનો સરવાળો કર્યો. આ ઉડી ગયા 8 અને 9 17 16 માંથી 15 જાય 1 એક્સિયમ મળ્યો. આ એક્સિયમ ની કિંમત આમાં મૂકી દો. ચલો આ 3y 2x 4 સમીકરણ 1 એમાં x ની કિંમત મૂકી સાદું રૂપ આપ્યું એટલે y યામ મળ્યો એટલે આપણને a ના યામ મળી ગયા એટલે આના યામ મળી ગયા. જ્યાં વ્યક્તિ ઊભો છે એ બિંદુના યામ મળ્યા. હવે આગળ વાંચો રકમ. તો આ સમીકરણ દ્વારા દર્શાવતા સીધા રસ્તા પર એટલે આ રસ્તા ઉપર આ વ્યક્તિએ ન્યૂનતમ સમયમાં પહોંચવા માંગે છે. ઓછામાં ઓછા સમયમાં આ વ્યક્તિ આ રસ્તા ઉપર પહોંચવા માંગે છે. તો એ આ રસ્તે જાય અથવા આ રસ્તે ચાલતો જાય અથવા તો આમ સીધો જાય. જો એ સીધો જાય તો રસ્તાનું અંતર ઓછું પડે એટલે ઓછા સમયમાં પહોંચી શકે. આ ન્યૂનતમ સમયમાં પહોંચવા માંગે છે તો એ વ્યક્તિ જે માર્ગને અનુસરે તે માર્ગનું સમીકરણ શોધો. જો આ માર્ગે જાય તો એનું સમીકરણ તો આપેલું છે, આપણે શોધવાનો પ્રશ્ન રહેતો નથી. જો આ માર્ગને અનુસરે તો એનું સમીકરણ આપેલું છે, તો એ આ માર્ગને અનુસરે તો જ ઓછા સમયમાં પહોંચી શકે. એટલે આ રેખાનું સમીકરણ આપણે શોધવું પડે. ચાલો સમજાવ્યું. આકૃતિ દ્વારા મેં એટલા માટે તમને સમજાવ્યું કે આખા એક્ઝામ્પલનું ભાગ એની સંકલ્પના તમે સરળતાથી સમજી શકો. એટલે હવે મેં a ના યામ શોધી કાઢ્યા છે. તો અહીંથી અહીં સુધીનું અંતર શોધવાનું તો કીધું નથી, કારણ કે આને સમાવતી રેખાનું સમીકરણ શોધવાનું છે. તો આ બિંદુના યામ આપણને મળી ગયા છે મિત્રો. બિંદુના યામ મળી ગયા. આનો ઢાળ શોધવાનો રહ્યો, પણ આ રેખા આને લંબ છે એટલે મેં અહીંયા લખ્યું AP લંબ L3. આ L3 રેખા અને આ AP એને લંબ છે. L3 નો ઢાળ L3 એટલે ત્રીજી રેખા માઈનસ x નો સહગુણક છેદમાં y નો સહગુણક એટલે 6/7 થયો. આના વ્યસ્તનો વિરોધી એટલે AP નો ઢાળ તો AP નો ઢાળ -7/6 થયો. હવે આપણે આ રસ્તાનો એટલે કે આ રેખાનો ઢાળ મળી ગયો અને બિંદુ મળી ગયો. જો ઢાળ પણ આપણે શોધ્યો, બિંદુ પણ આપણે શોધ્યો. હવે ઢાળ બિંદુનું સમીકરણ મૂકો એટલે માર્ગ એટલે આ માર્ગ AP નું સમીકરણ y y1 બરાબર ઢાળ કૌંસમાં x x1. આનું સાદું રૂપ આપો 6 ને આ બાજુ ગુણી દો. પહેલા તો આ 17 લસા આનો લસા 17 17 ઉડી ગયા, આવું મળ્યું. 6 ને અહીંયા ગુણી દો, આવું મળ્યું. x વાળું પદ y વાળું પદ અને અચળ પદ જાય અલગ પાડી દો એટલે અહીંયા આપણો એક્ઝામ્પલ ખતમ. મિત્રો અહીંયા આ જે માર્ગને અનુસરે તે માર્ગનું સમીકરણ થયું. ચલો હવે આ એક્ઝામ્પલને થોડો ટ્વિસ્ટ કરવો હોય તો કેવી રીતે કરી શકાય એ પણ સમજાવું છું. જો જે માર્ગને અનુસરે તે માર્ગનું સમીકરણ શોધો અને હજુ આમાં ઉમેરવું હોય ટેક્સ્ટ બુકમાં નથી આપેલું પણ હું તમને લખું અને ન્યૂનતમ સમયમાં પહોંચવા માટે કાપેલ ન્યૂનતમ અંતર શોધો. આમ લખી શકાય ન્યૂનતમ સમયમાં કાપેલ ન્યૂનતમ અંતર પણ શોધો. આ પૂછેલું નથી, એનો મતલબ તમારે આ અંતર શોધવું પડે. એટલે ન્યૂનતમ સમયમાં સીધા રસ્તા L3 સુધી અહીંથી આ સીધો રસ્તો L3 સુધી પહોંચવા, ફરી ન્યૂનતમ સમયમાં સીધા રસ્તા L3 સુધી પહોંચવા માટે કાપેલ ન્યૂનતમ અંતર એટલે અહીંથી અહીં સુધીનું અંતર
કાપે છે આ ન્યૂનતમ અંતર એટલે અંતર AP બરાબર A માંથી L3 રેખા પરનું લંબ અંતર A માંથી આ L3 રેખા પરનું લંબ અંતર. તો મિત્રો હવે આપણે લંબ અંતર સૂત્ર જ મૂકવાનું રહ્યું. એટલે લંબ અંતર સૂત્ર માનાંકમાં L3 નું સમીકરણ આ L3 6x 7y 8 તો 6x 7y 8 x અને y ની જગ્યાએ a ના યામ. હવે આનો 17 લસા લઈ લો એટલે -6 7 × 22 154 17 × 8 136 અને 17 લસા અને આ બેનો સરવાળો 85. આનું સાદુરૂપ થયું 24/17 × √85. તો આ ન્યૂનતમ અંતર થયું મિત્રો. જો 5 માર્ક્સ અથવા 4 માર્ક્સમાં આ એક્ઝામ્પલ પૂછાય તો આ પૂછી શકે છે. ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, માટે મિત્રો દાખલો ગોખશો નહીં, સમજો કે એને શું પૂછ્યું છે. કે આ માર્ગનું સમીકરણ જ પૂછ્યું હોય, અંતર ન પૂછ્યું હોય તો અહીં સુધી દાખલો આવશે. ટેક્સ્ટ બુકમાં અહીં સુધી જ આપેલું છે. પણ જો આ ન્યૂનતમ અંતર શોધો તો આની અંદર એક લંબ અંતર સૂત્રનો પણ ઉપયોગ થાય. એ રીતે અહીં સુધી તમારે એક્ઝામ્પલ કરવો પડે. આ તમારી ટેક્સ્ટ બુકમાં નથી. ફરી યાદ કરાવું છું કે એક્ઝામ્પલ ટ્વિસ્ટ કરીને પરીક્ષામાં જો પૂછવો હોય 5 માર્કમાં કે 4 માર્કમાં તો આવું પૂછી શકાય. આ એક શક્યતા બતાવી છે મેં, એટલે તમે એક્ઝામ્પલને સમજો. જો જે વ્યક્તિ એક્ઝામ્પલની રકમને સમજ્યા હશે, એની સંકલ્પના એના પોતાના મગજમાં સ્પષ્ટ હશે, એ જ આ એક્ઝામ્પલ ગણી શકશે, બાકી નહીં ગણી શકે. આ ગોખવાથી દાખલા તૈયાર થઈ શકે એવા નથી. આ બંને છેલ્લા દાખલાઓ ગણાવેલા છે, મોસ્ટ આઈએમપી દાખલા છે. અને તમને ચેલેન્જ સાથે હું કહું કે મિનિમમ 5 વખત દાખલો ગણશો, આવડી ગયા પછી પ્રેક્ટિસ કરશો તો જ તમે પરીક્ષામાં લખી શકશો, નહીતર નહીં લખી શકો, ભૂલી જજો. તો અહીંયા આપણે આ રેખાઓ યામ ભૂમિતિનું 10મું ચેપ્ટર રેખાઓ 11 લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું. આજે અહીંયા આ ચેપ્ટર પૂરું થશે. હવે પછી આના પછીનું ચેપ્ટર છે 11મું ચેપ્ટર સાંકવો, કે જેની અંદર આપણે વર્તુળ, પરવલય, ઉપવલય, અતિવલય વગેરેના સમીકરણો અને એના રિલેટેડ દાખલાઓ ગણવાના છે. તો હવે આપણે મળીશું 11મા ચેપ્ટરના શરૂઆતમાં. તો ત્યાં સુધીમાં આ એક્ઝામ્પલ લખી લો અને બહુ જ સરળ ભાષામાં મેં તમને આ બંને એક્ઝામ્પલ સમજાવેલા છે. જો તમે ટેક્સ્ટ બુકમાં લખેલા દાખલાને ફોલો કરશો, ગૂંચવાશો, એની એ જ વસ્તુ મેં સરળ ભાષામાં તમને લખીને આપી છે. તો મિત્રો એને સમજી અને તૈયાર કરવા માંડો. ચલો હવે મળીશું આપણે નવા ચેપ્ટર 11માં સાંકવો ચેપ્ટર સાથે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મોજ કરો અને દાખલા ગણો.